સત્કર સાહેબ, સત્કર સાહેબ, સત્કર સાહેબ. આજ આપણે તિલક નિરૂપણ વિશે વાત કરીશું. જગતમાં અનેક પ્રકારના તિલકો, ચાંદલાઓ આપણે જોવા મળે છે. તો કાયમપંથ જ્ઞાન સંપ્રદાયમાં જે તિલક છે તેના જે વિષય અને તિલક પાડતી વખતે જે બોલવાના મંત્રો છે તેના વિશે આજે આપણે વાત કરીશું. તો તિલક બેગ કી અબ સમજાવું, સંશય રહે ને પાએ કાવું, તિલક ભાવ ભવ તનકો વેદે, અણી અગ્રે કાજલ કર્મ સિદ્ધિ. હવે બેગને ધારણ કરતા તિલકનો નિર્ણય સમજાવું છું. આ જે નિર્ણય કરું છું તેનાથી સંયમ રહેશે નહીં, જ્ઞાનની પ્રાપ્તિ થશે. વળિયા અણિયારું ભાલ તિલક ફોર્મમાં આવેલા શરીરમાં રહેલી ઇન્દ્રિયોની વાસનાની ધીમે ધીમે તેની અણી વડે કાળક્રમને સધી નાખે છે. એવું અણિયાળું ભાલ તિલક છે. તથા તેવણી લલાટે જ્યોતિ એ ઉપલે આકાર ઉદતી અબ કહી દુ ભીતર ભવ ભેદુ, તિલક ભાલ સમજણગત વેદુ. હે ભગવતીજનો, ઉપર તિલક દર્શાવ્યું છે તેનું ઉપલક આકૃતિ જ્યોતિના જેવું હોય. ભ્રકુટીથી ઉપરના ભાગમાં લલાટ આવેલું છે. ત્યાં ત્રિવેણી ઉપર 3 પાંદડાવાળું એક 3 પાંખવાળું ઉપર જતાં એક થાય એવું અણિયાળું ભાલ તિલક કરવું. અને હવે આ તિલક સ્વરૂપ જે છે ઉપર જણાવ્યું તે બાહ્ય શરીરની અભ્યંતર ભાલ તિલકની ગતિનો ભેદ સુંદર રીતે સમજાવું છું. આજે તિલક જે 3 પાંદડાવાળું જે પાડવાનું છે તે કપાળમાં બહાર પાડવાનું છે. અંદરની વાત હું કરું છું, પરમ ગુરુ સમજાવે છે. ચંદ્ર સૂર્ય તેવીની સંબંધા, જપ પ્રકૃતિ સ્વપાયે ધંધા, નૈન નાસિકા ત્રિય તન સારા, તબ સૂર્ય નિજ લક્ષ વિચારા. પુરુષના ડાબા અંગમાં ચંદ્ર, જમણા અંગમાં સૂર્ય વહે છે. અંદરની વાત છે. શરીરની અંદર ડાબામાં ચંદ્ર અને જમણામાં સૂર્ય વહે છે. આ ત્રણેય વહેણનો મેળાપ સંયમ ભ્રકુટી સ્થાને થાય છે. ભ્રકુટી સ્થાને એનો સંયમ થાય છે. એટલે કે ચંદ્ર અને ચંદ્રનો સંબંધ ભ્રકુટી સ્થાને એક સાથે થાય ત્યારે પ્રકૃતિ જે શરીરમાં સદળા અંગભૂત અવયવો ચંચળ કરનારી છે શાંતિ પામી જાય છે. જ્યારે પ્રકૃતિ શાંત થાય ત્યારે શરીરની બાહ્ય ઇન્દ્રિયો તેમજ અભ્યંતર જ્ઞાનેન્દ્રિયો શાંતિ પામી ગઈ છે એમ સમજવું. આમ ચંદ્ર પ્રણવનો શાંત સ્વભાવ, સૂર્ય પ્રણવનો ઉગ્ર સ્વભાવ છે. આ બંને સ્વભાવ એ સાધક ત્યારે સ્થિર કરવા, અહીં નિજ લક્ષ્યનો વિચાર કરવા, 2 આંખ અને નાસિકાનો અગ્રભાગે આ ત્રણેયનું સરસંધાન માફક એકીકરણ કરી સ્થિર થતા શીખશો તો નિજ લક્ષ્યની સુલટ ગતિ જે પરમ વિશેષ છે તેનું તમને આલોચન કરતા આવડશે એવું પરમ ગુરુ જણાવે છે. શરીર અંદર સૂર્યચંદ્ર નાડી ચાલે છે તેને એક રૂપ કરીને નાસિકાની અગ્રભાગે સંધાન માફક એકીકરણ કરીને લક્ષ ધરવાની આલોચન કરવાની વાત કરી છે. હવે આગળ, સોહી ત્રિયતન મેલી તિલકી ભાલુ, ત્રિકુટી મધ્યે કિયો ત્રધા વિશાલુ, અણી અગ્ર સોય અણી નિકાસી, શરી બીસો નીચ સુરત વિકાસ વિલાસી. બંને આંખની દ્રષ્ટિ નાસિકા ઉપર સ્થિર થતાં
ભાલ તિલકરૂપ આકૃતિ બંધાય છે. આ ત્રિધારું અણિયાળી આકૃતિવાળું વિશાળ ભાવને દર્શાવનારું ભાલ તિલક ત્રિકુટીના મધ્યમાં ભાગે દયાળુ સર્જનહારે રચેલું હોય. તેને અણિયાળી અગ્ર નિશાની કાઢી તેને વચમાં નિજ ચૈતન સુરતાને અખંડ જ્ઞાનનો વિલાસ કરવા માટે પતિએ પ્રથમથી જ અપ્રમાણે ગોઠવણી શરીરની અંદર કરી છે. ભીતર તિલક જ્ઞાન કહી ગતિયા સો નમૂને શિર ધરે જતમતિયા સુણમમ સન સજન સમેતું તિલક જ્ઞાન પરત કિયે સંકેતુ. હે કાયમ પંથના પ્રેમીલા સંતજનો, તમારા સમક્ષ શરીરની અંદર રહેલા તિલકની જ્ઞાન ગતિ કઈ છે તેનો નમૂનો તમારા મસ્તક લલાટ ઉપર ધારણ કરજો. સર્વજ્ઞ શરીર, મન, કર્મ અને વચનનો જતમત રાખી તમારી અંતરદશામાં રહેજો. આ પ્રમાણે તિલક જ્ઞાનનો અર્થ પરમગુરુ સંકેત રૂપે સંક્ષેપમાં આપ્યો છે. તો હરિભક્તજનો, કાયમ પંથ જ્ઞાન સંપ્રદાયની અંદર જે અણિયાળું ભાર તિલક છે તેને આ રીતે એનું મહત્ત્વ પરમગુરુએ સમજાવ્યું છે. તો જ્યારે ભાલ તિલક ધારણ કરીએ ત્યારે આ પ્રમાણે આપણે તિલક મંત્ર બોલવાનો થાય છે. અને જે રીતે આપણે બહાર ભાલ તિલક પાડીએ તે પ્રમાણે અંદર પણ આપણે ભાલ તિલક છે તેવું સમજ પરમગુરુ આપેલી છે. જગતમાં ઘણા બધા પ્રકારના તિલકો આપણને જોવા મળે છે, પરંતુ ભાલ તિલકની સરખામણીએ કોઈ તિલક આવી શકે તેમ નથી. જે ભાલ તિલક જે આપણને બતાવ્યા છે 3 પાંખવાળું, તે આપણા શરીરમાં પણ શિરચંદ્ર નાડીની મધ્યમાં થઈને છે જ એવું પરમગુરુ જણાવે છે. તો આ પ્રમાણે જગતના કોઈ પણ વસ્તુ જે ઉત્પન્ન થાય છે તે અણીથી જ બને છે એવું પણ પરમગુરુ આપણને સમજાવે છે. જગતમાં કોઈ પણ વસ્તુ મૃત હોય કે ઝાડ પાન, કોઈ પણ વસ્તુ આપણે જોઈએ તો એને અણીથી બનેલું છે. ધારો કે ઝાડનું પાન એની અણી હોય છે. ધારો કે પથ્થરનું તોડીએ તો તેને અણિયાળું ભાગ પથ્થરમાંથી મળે છે. આ પ્રમાણે દરેક જગતમાં જે વસ્તુ જે બનેલી છે એ અણીથી બનેલી છે. એ અણી કર્તા માલિકના ઘેરથી જ્યાં આપણે આવ્યા છે ત્યાં જવા માટેની આ એક નિશાનીરૂપ ભાલ તિલક છે. તો આ પ્રમાણે ભાલ તિલકનું મહત્ત્વ પરમગુરુ જણાવે છે. હવે 52 દ્વાર વિશે સમજ પરમગુરુ આપણને આપે છે. और सब वेग के द्वादश पंथा संप्रदाय 3 सब सिर कंथा द्वार 52 3 के पुण्य ओरु नाम रूप उपली गत ठोरू. આ બાજુ ભેખધારી પંથ 12 છે, તેમાં 4 સંપ્રદાય માટે 4 ઘણી છે. તો દરેક ભેખ 52 દ્વારે માને છે. આ બધાય નામ ઉપલક ગતિના હોય, ઘાટને ઉદ્દેશી ઠેકાણા બંધ પાડેલા છે. તેહી પંથ દ્વાર પણ મેરા સંપ્રદાય એક पे अनेरा तीनों सब लक्ष्य बताओ तंतु सुरत धरी सुनो जन्मम संतु. हे ભગવતીજન, બીજા ભેખધારીઓમાં જે પંથ દ્વાર છે તે પ્રમાણે મારા પણ પંથ અને દ્વાર છે, તથા એકાએકથી જુદો મારો સંપ્રદાય છે. હવે મારા પંથ વિશે વિશેષ સ્પષ્ટ ખુલાસો કરી લક્ષ બતાવું છું. હે સંતજનો, સુરતા ધરી સાંભળો. દ્વાદશ આંગુલ શ્વાસ પંથા ઓ સોહં સંપ્રદાય કંથા દ્વાદશ કૌ 52 અબ મેરે ભય દ્વાદશ પંથન કે ચેરે. હે પરમપદના શોધક ચેતન અંશ, હું જે ખુલાસો કરું છું તે લક્ષપૂર્વક ધ્યાનમાં રાખજો. નાસિકાના અગ્ર ભાગથી લઈ બ્રહ્મરદ્ર સુધી જે વચ્ચેનો માર્ગ 12 આંગળનો વિસ્તારવાળો છે, આ 12 આંગળ શ્વાસ જે વહન કરી રહ્યા છે એ શ્વાસ તમારી નિરંતર
ગમન કરવાનું છે. આ જ મારો ખરો પંથ છે. આ સંપ્રદાયના ધણી છે બે છે, એક ઓહંગ અને બીજો સુહંગ હોય. આ બંને 12 આંગળ શ્વાસના ધણી છે. હવે હે સાધક, મારા 52 દ્વારનો વિસ્તાર સાંભળ. આ 52 દ્વાર 12 આંગળી વિસ્તારવાળો છે. પંથ કયો છે તે પંથના એ શિષ્યો છે. દ્વાદશ અંગુલ પંથ શ્વાસા 52 અક્ષર દ્વાર વિકાસા. શ્વાસા મઠ મધ્ય શબ્દ દારા અક્ષર 52 દ્વાર નિસારા. એ સાધક, 12 આંગળના વિસ્તારવાળો પંથ છે તે શ્વાસરૂપ હોય. તેમના 52 અક્ષરરૂપ દ્વારનો વિકાસ થયો છે, એટલે શબ્દ ખીલાવટ થાય છે. વળી શ્વાસરૂપ મઠને મધ્યમાં દરેક શબ્દનો દેહદાર દેહ બંધાયો છે. આ દેહદાર રૂપ 52 અક્ષર આ દ્વારા બહાર નીકળે છે. શબ્દ સમરણ 52 નિજ ધારા શોભા 52 અક્ષર વિસ્તારા. એ 52 દ્વારા મમ કેરા જીન સામજે સુજલ અજેરા. હે વિસ્તારવાળા સાધક, શબ્દનું સ્મરણ કરવા પ્રમાણે નિજ પોતાના 52 દ્વાર છે. આ 52 અક્ષરનો વિસ્તાર આ પ્રમાણે થાય છે. આ પ્રમાણે આપણા 52 અક્ષર દ્વારા નીકળેલા 52 અક્ષરથી ઉલટ સુલટ સર્વ સમજ પડે છે. સંપ્રદાય કહે પંથ સભેહી જેનું જાને જન હોય વિદેહી. ધામ ક્ષેત્ર શાખા કહું જબહી અબહી સુનમ સંત હરિજન સભહી. હે નિવૃત્તિવાળા સંપ્રદાયો પંથ વિશે ઉપર પ્રમાણે જે ખુલાસો કર્યો છે તે તમે જાણી લક્ષ્યમાં લેજો. નિશ્ચયપૂર્વક કહું છું, તમે વિધેય દશા પ્રાપ્ત કરશો. હવે ધામ ક્ષેત્ર અને શાખા વિશે સમજાવું છું. હે મારા સંતો હરિજનો, લક્ષ્યપૂર્વક સાંભળો. તો ધામ ક્ષેત્ર અને શાખા વિશે ખુલાસો આવો પરમગુરુ કહે છે. ધામ કહે કૈવલ નિજ સોઈ બ્રહ્મ ક્ષેત્ર ઉપજે સભ કોઈ ચતુર્દશ પંડ બ્રહ્માંડા સપ્તદીપ્ય ભિન્ન ભિન્ન મય ખંડા. આપણા નિજધામ કેવલ ધામ હોય. ક્ષેત્ર બ્રહ્મક્ષેત્ર છે. આ બ્રહ્મક્ષેત્રમાંથી પિંડ બ્રહ્માંડથી લઈ 14 લોક સુધી સર્વ લોકો તેમજ ભિન્ન ભિન્ન 7 દીપથી આદ લઈ મહિમંડળમાં અનેક ખંડ રચાયા છે. દરેક આ બધી અનેક અદ્રશ્ય દ્રશ્ય પૃથ્વીને પરબ્રહ્મ ક્ષેત્રમાંથી ઉત્પન્ન થયેલી હોય તેમજ તેમનું નિવસસ્થાન છે. સ્થાવર જંગમ વિશ્વ વિલાસા બ્રહ્મ થકી સભે ભય પ્રકાશા. ગુની તીનું શક્તિઓર જ્યોતિ એ સભે બ્રહ્મએ ભય ઉદોતી. હે જિજ્ઞાસુ, સ્થાવર જંગમ આદિ સમસ્ત વિશ્વનો વિલાસ માત્ર બ્રહ્મથી જ પ્રકાશ પામેલો છે. વળી ત્રિકોણિત આદ લઈ શક્તિ જ્યોતિનારાયણ બધાય ભુવો બ્રહ્મથી જ પ્રકાશિત થયેલા છે. શિવ સકલ તન ઉત્પન્ન જાતે બ્રહ્મસૂત્ર હમ કીના તાતે. શાખા મદ ચિત આનંદ મેરી બડી વહું પેજ ગગન ત્રિય ખેરી. સર્વ અંશના સુંદર શરીરો પ્રમાણે આ ક્ષેત્રમાંથી ઉત્પન્ન થયેલા હોવાથી મેં ક્ષેત્રને બ્રહ્મક્ષેત્ર તરીકે નિશ્ચિત કરેલું છે. એ સાધક, હવે શાખાનો પ્રકાશ કરું છું તે તું લક્ષમાં લેજે. જે સચ્ચિદાનંદ એ મારી શાખા છે. સચ્ચિદાનંદ શાખા પેજ વડ એટલે વધ્યા છે. તેનાથી આખું ગગન ઘેરાઈ રહેલું છે. પંચત ખાડા અવિગત ગાદી તાં બેઠ નિજ પુરુષ અનાદિ. કહે ન કુબેર સોનમ મેં સંતુ જીનક નહીં હે આદ ને અંતુ. સારધાર ધન્ય સેવક
સભાગી કહેન કુવેર ચરણમમ લાગી. હે શુદ્ધ બુદ્ધિવાળા સાધક, હવે મારા અખાડા વિશે સમજાવું છું. મારો અચિત્ય અખાડો અને તેમાં મારી અવિગત ગાદી છે. આ ગાદી ઉપર અનાદિ નિજ પરમ ગુરુ સકર્તા કૈવલ બેઠેલા છે. હે મહાન સમર્થ કુબેર સ્વામી કહે છે કે મારા સંતજનો આ ગાદી ઉપર બિરાજેલા પરમ ગુરુને આદ તેમજ અંત લાગતા નથી. તેથી એવા પરમ પુરુષ રૂપ મારા ચરણમાં જેને સારધાર લાગેલી છે તેવા સદભાગ્ય સેવકને ધન્યવાદ છે. ઉપર નજર નાખી ગૌલોક તથા ઇન્દ્રી તો આ પ્રમાણે પરમગુરુએ આપણને તિલક વિશે સમજણ આપી અને બીજી 52 અક્ષર વિશે સમજ આપી અને નામ ક્ષેત્ર વિશે આપણને સમજ આપે છે. આ પ્રમાણે આજનું આપણું આ અગાધબોધ ગ્રંથ વિશે જે વાત હતી તે પૂર્ણ કરીએ છીએ. સતકલ સાહેબ, સતકલ સાહેબ, સતકલ સાહેબ.